જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોગ ચાલુ કરવામાં આજ તો 10 વાગી ગયા છે કમસે કમ. કેમ કે થોડું કોમ હતું હેતરનું. સંગ આપણે યાર ખેતી લાયક માણસો એટલે કોમ કરવું પડે હેતરનું. તો ઘેર આવી જાય છે પાછા. જો વિપુલભાઈ 4-5 દિવસ ફરીને આવ્યા છે, તે શરદી બરદી થઈ જઈ છે. અલ્પેશજી શું કહે છે? જય માતાજી, ગુડ મોર્નિંગ. કેવું રહ્યું આમ રાજસ્થાન? બહુ મજા આવી. બરાબર. એક દિવસ તો ગાઈઝ આપણે આગલા વિડીયોમાં રાજસ્થાન જે ફર્યા વિપુલજી એ બધું મૂક્યું છે, જોજો. વ્યવસ્થિત બ્લોગ છે એ તો આમ મોજ પર એવું. હા ગાઈઝ તો કંટાળ્યા. લાઇટ બાઇટ છે નહીં આપતું તે એના જગ્યાએ પડે. જો આ તો અલ્પેશજી ને વિપુલ બે તો જોણે વ્લોગ જોવા બેસી ગયા છે. સંગ અલ્પેશજી રાજસ્થાન નહોતા ગયા તો હું એ નહોતો જોયું. જવાનું તો એટલા વિપુલભાઈ ગયા હતા. ગાય આમાં તો રાખડીઓ 3-4 દાડા મોરની બંધ થઈ જઈ છે. રક્ષાબંધને આવી જઈ 2 દિવસ વાર છે. બરાબર. હું અલ્પેશ આમ વ્લોગ જોયો છે તેવું છે આમ લાગે મજા આવી. રાજસ્થાનનું થોડું સારું વ્યવસ્થિત રોમાપીનું દર્શન કરવું એવું છે. જો આપણે એક માણસ બતાવું બહાર છે આપણે ભાઈ છે. જો ડીઆઈજી નમસ્તે મિત્રો. અરે બહાર રહેશે આપણે વ્લોગ જોતા. બહાર હું કેવું આમ વ્લોગ જોતા ક્યાં લાગતા કેવું ઘરની ફિલિંગ આવતી હતી આમ? હા, ઘરની તો હા એવું ઘર છે આ પાછળનું ડીઆઈજી નું. ઘર કરે ના આવે ભાઈ. વાત સાચી. લેડો ગાઈઝ આપણે લાઈટ આવી જઈ ફાઇનલી. લે ભાઈ અંદર જો વિપુલજી છાનનાય મોય આવી ગયા છે. બહુ પહેલાં લાઈટ અમારી અહીંયા લાઈટ કપાઈ જાય ખબર પડતી નથી. અઠવાડિયામાં 2 દાડા તો લાઈટ કપાઈ જાય છે. જો મેજની જોમી છે અમારે. આ તો યોગેશ ફરીથી ભેગો થઈ ગયો. વિવેકને 2 પાર્ટનર ભાઈ. યોગેશ તો કોમૈયા જઈને આવ્યો 2 દાડા પણ પાછો ભેગો થઈ ગયો. ચમ આમને તમારો ધંધો જ કોઈ નહીં. તમારે કોઈ ધંધો જ નહીં રખડવા છે એનો. અમે એક નંબર થોડા રખડેલા જ છીએ. તો એ ખાલી તમે ઘેર જવું એવું ટાઈમ થઈ ગયો. બાલ દાઢી કરી ગયા? નહીં જ્યાં તા પણ ભાઈ કારીગર બહાર જતો રે. એવું છે. હાઉ વડનગર ભાઈ રક્ષાબંધન આવી એટલે બાલ દાઢી કરા. પણ આપણે દાઢી થોડી વધી છે. આ પર બકરું દાઢું છે એટલે કોઈ ખર્ચો કરવા આવતો નહીં ને. તાને આ શું ભાઈ ગાય ફોન હું ચાર્જિંગમાં ભરીને જઉં છું. હાલ થોડું બહાર બરાબર વાયરો ખાતા હોઉં. ફોન ચાર્જિંગમાં ભરાવાનો છે. સંગા આપણો ચાર્જિંગ જોવો ફોનમાં યાર. જો આ રહી પિન ફોન ચાર્જિંગ. પાણી ભરવા મૂકી હતું તે નળીને અકડી જઈ. જો પાણી બહાર બધું ઘણું ઢોળાઈ ગયું યાર. જો છેલ્લા જ્યું આ નળી ભોય પડી જતી ને એકલા ઢોળાઈ ગયું પાણી. તો આપણે ગાય તો હેડ્યા વિસનગર હવે બરાબર. ખાઈ શાંતિ વિસનગર જઈએ છીએ. વિપુલભાઈ અલ્પેશભાઈને બધા ઘેર. વિવેકને મોબે વિસનગર શ્વાસ લેવા જવું છે. લા 20 વાળી શ્વાસ લે પકડ. તો ગાય આપણે જઈએ શ્વાસ લેવા. ગોમ બતાવીએ તમે આજ તો સીધા અમાય સીધા અમાય સીધા. શું કેવું છે? કોઈ કેવું હોય તારે કે યાર કોક કહી દે. એકડી કેટલા સુધી આવડે? સીધો શરમાઈ જવાનું. સીધા ઓ સીધા ચમ લે ચો જવાના તાર? સીધા લઈ લીધો ને મેં હંગાત. સીધા લે કહી દેજી જતી. શું ઉપડ્યા થાય? શું ઉપડ્યા છે ધોરણમાં પડો તો આપણે ઉપરી નીકળ્યા છીએ શ્વાસ લેવાના. સિદ્ધાંત મૂકવા જવું છે. આમ જો અમારા ગામમાં જો આ અમારું ચામુંડા માતા મંદિર જે અમારું કુળદેવી છે. આ ગામ વચ્ચેનો નજારો બરાબર.
તો સીધાની શાળામાં બરાબર આ છે ડેરી. શું કેવું સીધા ડેરી છે અને જો આ શાળા શાળામાં એન્ટર શાળા જો અમારો આપણે હોય ભણ્યા હતા શાળા બનવાનું કામકાજ ચાલુ હોય ચલો ગાઈઝ તો સીધું તો ઉપરે રૂમમાં આ જો છોકરો બહાર સી લેતો ધોવા આવ્યા છે એવું કરો તે બધો. અને આ નિહુ જો આ રે નિહુલ તું વ્લોગમાં આવી જઈ. આ છે શાળા નવી બનાવવાની જ છે અમે ટૂંક સમયમાં. છોકરો બધો જોઈ રહ્યો છે મને જો ભાઈ સીધા નીકળીને તમે હેઠા પાછા બરાબર જીએ હવે શ્વાસ લઈને જવા ચાલો હવે શ્વાસ લઈને મોવા દે તો અમારી ભાવ છે તો હજી પેલા પકોડીવાળા તારે એમ પાર્લર એ શ્વાસ લઈ લેજે ઝડપી શ્વાસ હાલ દેડો ત્યાં છે તાજી હવે બે સારું લઈ લે તાને શ્વાસના પૈસા વધુ તો 2 રૂપિયા વાપરી કરવાના સારું લેડો શરાજી જે તા અમે શ્વાસ લઈને આગળ લઈ જો શ્વાસ લઈને તો આવી જાય ઘેર શ્વાસ હાલી દઈએ બરાબર લેડો શ્વાસ તો આપણે શ્વાસ હાલી દીધી હવે જઈએ વિસનગર બરાબર તો મળીએ વિસનગર આવી. હેલો ગાઈઝ તો વિસનગર જઈને આવી જાય છીએ. વિસનગર જઈને આવ્યા 2 વાગે આવ્યા હતા પણ થોડા કોમદા ઊંઘ્યા હતા ઘેર રાખડી બધવા ફરીને આવ્યા તો અત્યારે રાખડીઓ બંધાઈ ગઈ છે. પાછો ઓગો બોલો ઓગા હું ભર્યો મોઢામાં ભર્યો મસાલો હા ઓગો ને આ જોર મસાલા ખાઈ છે. ચડ્ડી કિંગ જેવો દેખો બહુ હતું ઇસ્ટામ ધૂમ ગાલા ચડ્ડી કિંગ. તો વિસનગરથી આવી ગયા હવે મારે જવાનું છે હેતમ શું કે ઈંડા પડ્યા નહીં ગાળા પૂરવાના છે એડંડના તો હેતમ એ ગાળા પૂરવા જવાનું બરાબર. અને અલ્પેશ્વરજી આવે નહીં પુતલ્યું તો આરામ પર છે વિપુલજી બરાબર. હજી ઘરમાં જો ફોન આવ્યો છે કોકનો તો હું જઉં હેતમ બરાબર. તો ગાઈસ હેતમ જતા મોડી પહેલાં બધું નિવેદ લેવો પડે જો ઓકે ફોન પકડજે તું માં નિવેદ બતાય સિગ્નેચર લવર આપણો બરાબર. આમ તો તમાકુ હાનિકારક છે આપણે તમાકુ નખતા નહીં તમાકુ વગર ખાઈએ છીએ બરાબર. તો સિગ્નેચર ખાઈને બોલવામાં આવશે કાઢે જો મો કે ગાય ઉગો રહ્યો આપણે ઉગો પાસે એ મસાલા લવર ઇન્સ્ટાગ્રામમાં ચડ્ડી કિંગ આવું છું એ ચડ્ડી કિંગ જેવું નહીં લાગતો યોગેશ તમે કમેન્ટ કરજો. બોલજો ભાઈ તું શું બોલું આપણે દેશી ભાષામાં બોલ શું બોલું. આ ઇન્સ્ટાગ્રામમાં ચડ્ડી કિંગ આવે ને એવું લાગે જો આમ જોજે અઢારો છે ચડ્ડી કિંગ જેવું લાગે પણ આરે મોટો ચડ્ડી કિંગ છે આમ પેલો જેનો ચડ્ડી કિંગ છે આ અલ્પેશજી ગાય જો આપણું આરે બાઇક આપણું છે આ HF બરાબર જે હાલો હમણાં હપ્તા આડ્યું છે બાઇકના એમાં હપ્તા ભર્યા મહિના 3500 રૂપિયા હપ્તો આવે છે. કશું કરતા નહીં પાછા આપણે વિચાર છે ના ભરતા હપ્તા લાલ તો થઈ જાય યાર શું કરો પણ જો આ બાઇક આપણું વ્યવસ્થિત છે. કોમેન્ટ કરજો કેવું છે તો આપણા તો અત્યારે સોજ્યા છે ગયા મંદિર દર્શન કરવા આ એટલે જઈએ છે પોકવા જાય આ હોમું દેખાય મંદિર બરાબર. 2 દિવસ પછી રક્ષાબંધન એટલે ચોંદો જો ખાલી ચેવરો છે એટલે પુણ્યમ 2 દિવસ પછી બરાબર. ગેંગ બધી આ આપણે જે ભાઈ આ બાર હતા એ ડીઆઈજી બધા તાને યાર ડીઆઈજી આપણે જે કહેતા હોય કેવું પડે જો તમારા મંદિરની યાદ આવતી હોય કે ભાઈ તૈયાર રોજ આવો એટલે જો ફાઇનલી આપણે મંદિર આવી ગયા અંદર જઈએ. તો આ છે ને મારા ભા છે ભા વાકીરે બટન હા હા ગાય જે એમને નહીં લેવાનું બટન આખો વાત સાચી છે જ્યારે બી રિસ્પેક્ટ તો જો આપણે અરે ભા શું કેવું ભા કયો તે એમ કહેજો કે ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક કરજો એવું કહેજો ખાલી સબસ્ક્રાઈબ લાઈક કરો હા શું કેવું વાત સાચી કોઈ. આ મંદિર આપણો બરાબર આપણે ભેરો ભા
જો રાકેશજી ને ફેણ આપણે પેલા ગીત ગાયા ને આગલા વિડીયો મેળ્યા જો જય માતાજી ગઈ કાઢો એક ગઈ કાઢો કિંગ અજ્જુબા હું કહે છો કયો શું છે તમારા ભાઈ રૂપોબા એવું છે કોમું જઈને આવ્યા આજ બરાબર મારા રોમાપીનને યાદ કરીને ગાવ હોય અને એને ફરમાઈશ હોય અને મારા રણુદાના એ તેને રણું સાધવું હોય એને મોંઘવારી ના નડે હાઈસ ના હો કરવા હોય એ મોંઘવારી ના નડે એ રોમાપીની મેળ થઈને મોંઘવારી ના નડે જય રોમાપી જય રોમાપી જય બાબારી જય બાબારી અમારા રાહુલ કારીગર છે કલાકાર તારે રાહુલ એક દાવ નાવો તો પેલા સ્ટુડિયોમાં લઈ લ્યો મોહનબાના જવું રાહુલ તારે જવું કે કોઠવાય જઈએ બસ તાર મોહનબા સ્ટુડિયો ફેમસ છે આપણે ગાય તો વાગ્યા છે 9 અને આપણે હેડ્યા છીએ જો આપણું બાઇક લઈને નીકળ્યા છીએ ભેરાદાદા મંદિરે સ્વાધ્યાયમાં જય યોગેશ્વરમાં આપણે એમાં બેઠક છે આપણું ચડ્ડી કિંગ એટલે ગુડ નાઇટ વહેલું કહીને હું જઉં છું ગુડ નાઇટ માતાજી મિત્રો ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ